જય માતાજી, હર હર મહાદેવ મિત્રો, કેમ છો? તો મજામાં જ છું. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે મસ્ત મજાના સવાર પડી ગયું છે ને કામ કરી નાખ્યું છે. સાંજે મહેશને મજા નહોતી તે ગામમાં આવી આવ્યા હતા, પાછા અત્યારમાં આવી આવ્યા ખાઈને એ હુઈ ગયા છે ને મેં કામ કરી નાખ્યું. થોડીક તુર સોંપી દીધી છે ને પછી ભાણા ધોઈ નાખે એવું કરી નાખ્યું છે. હવે દવા છાંટી દઉં કે બકલાને કેરા નીંદું એવું કાંઈ બોલશે ને. અહીંયા જો અમારા આ બે બેનું કેવું રમે જો. કલ્પના બેન તો ભણવા રોકાઈ ગયેલા છે, પણ આ જો આ મીંદડી એક નવી આવી ને ત્યાંને અરે આમ જો ઓલું કરે તોય કાંઈ નથી રમાડે છે. આ કોકની પાળેલી ઘર ઘર આ મીંદડી છે, સવારની આવેલી છે. અમે આવ્યા ને ક્યારની આવી છે. પલકે એને કેળું દીધું, રોટલી આપી. હા પલક જો અહીંયા રમાડવા મીણી જોઈ. કેવી હુજી પલક ખંજવાળે ને આમ ફરી જા જોઈ કેવી આવટે જો. બચ્ચા વાળી મીંદડી છે. બચ્ચા હશે તા કેના ગામમાં વીએ જે બચ્ચા. જો અમારો કપા કેમ કવડો થઈ ગયો જોઈ જવો તમે. પલક કરતા કેટલો મોટો થઈ ગયો જોઈ જવો તમે. તો ચાલો વિડીયોમાં બનાવી રહીશું. દવા છાંટું કે બકાલાને કેના નીંદું બેમાં એક કામ કરવાનું છે મારે. આજ મહેશને આજ આરામ કરવા દે. એ તો દવા છાંટવા પપ લઈને બહાર નીકળ્યા હતા, આજ નદી પોરો ખાઈ જાઉં, દવા નથી છાંટવી. હું છાંટી દે. આ કપાસની દવા છાંટો ન હોય તો અમારે કીધે છટાઈ જાય. ચાલો હવે વિડીયોમાં બનાવી રહીશું. જય ખોડિયારમાં. જો બકાલાને કેરાને એવું નીંદી નાખ્યું છે. દવા છાંટવાનું હતું પણ છે ને મહેશ સૂતા છે તો કેટલી દવા નાખવી એ મને ખબર નહોતી, એટલે એને સગાડ્યા નથી આપણે. ને આવું કામ મારે હતું. બકાલાને કેરો નીંદી નાખ્યો, બહુ ગરમી થતી, થોડુંક ખડ મેકીને વી આવી. આ ફૂલ ઝાડ ખેંચીને વી આવી ને આ સોંપી દીધા. જો આ ફૂલ છે ને, આ ફૂલ ગણેશા છે, એ અમારે ઘેરલી લાવી રાતોલથી. ને આ ફૂલ અહીંયા હતા ખેતરમાં બધે હતા. આ નામ નથી આવડતું, આમ ખબર છે ઓલા વેલ્વેટના જે આવે છે એ મેં અહીંયા સોંપી દીધા છે. જો એટલા સોંપ્યા અહીંયા જો. ને આ ગલગોટા જોઈ પાણી પાવાનું બાકી છે, હજી મેં સોંપ્યા જ છે. મને આકડે પાણી પાઈ દઉં, થોડોક વિડીયો લઈ લઉં બધાને બતાવી દઉં. જો એટલા સોંપ્યા છે અહીંયા ડેરીથી પાસે. મસ્ત લાગે, ફૂલ ઉગડે ને તો સારું લાગે એમ. જો અહીંયા એક આ ગણેશા ને એક આ ફૂલ અહીંયા સોંપ્યા છે. અહીંયા સોંપ્યા ફરતા, અહીંયા સોંપ્યા આ ઘીરે પલક જો અહીં સુધી આમ સોંપ્યા, અહીંયા સુધી. પછી ઓલી બાજુ સોંપ્યા 5-6. એટલે આમ ફરતું માતાજીની મંદિરને ફૂલડા ઉઘડે તો સારું લાગે એમ, મસ્ત લાગે. ને આ ફૂલ પહેલાં રહેતા ને એને હતું સોંપેલું અવડું મોટું. તો આપણે કીધે હજી તો 3 મહિના થયા આવ્યા એને, એટલે ન થાય. જાસૂદના ફૂલ છે ને આ દાડા મળી છે તો એને માલે ભાંગી નાખી છે. માર બાંધતા આવડે એટલે નાની છે, હવે કોશે તો સારી થઈ જાય. ને આ ફૂલ શું છે મિત્રો કોમેન્ટ કરજો. એ આવડાનું ઉગેલું છે, હવે અમે રાવા દીધું. શું હોય એ મને ખબર નથી, એટલે તમે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. હજી બીજી વખત બતાવી દઉં. જુઓ જો આ ફૂલ, હો આ શું છે કાંઈ ખબર નથી. એટલે જો તમે અહીંયા 5-6 વાવેલા છે. આ ગલગોટા, પીળા ગલગોટા આવે ને એ. તો ચાલો આપણે હવે કલ્પના પલક આ મસ્ત બધાનું બધું વાળી નાખ્યું છે, સારું કરી નાખ્યું. ને હવે આપણે શું કામ કરવું કલ્પના? તો પપ્પા હોતા છે, શાક બનાવી નાખીએ. શાક બનાવવાનું છે અને ઓલ બકાલાને કેરો છે એ નીંદી નાખી. નાવા ધોવાનું એમ છે કે દવા છાંટવાનું થાય તો પછી છેલ્લે એકને નાહી નાખું, પલકને એકને નવરાઈ નાખું. ચાલો હવે વિડીયોમાં બના રહેજો. આપણે લાઈક શેર કરજો એમ કે બોલ.
એક મીઠી મીઠી કોમેન્ટ કરી નાખજો કરવા. આ જો આને હવાર પડ્યું કેમ આવી ગયું ને ઊંઘ કેતા ન આવે ઊંઘ આવી જાય હુઈ જાય એટલે ઊંઘ આવે જ તી. તમે હુતા ને પછી મેં જગાડે એની માં દવા છાંટવાની હતી પૂછવાનું હતું કેટલી છાંટવાની હતી એમ. તો હવે ઊંઘ આવશે કે હા તો હુઈ જાય જો મને દવા સીંધી એટલી નાખવાની છે એમ હું દવા છાંટી દઈ ને તમે હુઈ જાય કા આજ નથી પોરો પછી કામ કરજો પાછા કા. ચાલો તો વિડીયો બનાવી લેજો અમે ખાઈ લઈ મને લાગી છે ભૂખ એટલે ઓલા પણ ફૂલઝાર સોયપા જમે ખંભે આ ત્રીજો પપ છે. હા ત્રીજો પપ સાટવા ગયા આ ઓલા દોડાઈ પગી ગઈ સવાર દીની સાઈટી હોત ને તો આપણું સટાઈ જાત ની. મને દવા છાંટવા નથી દેતી કાલ હું પડી જશો ને તે મને કે આજ પોરો ખાઈ લ્યો તમે આજે કે મને મન છે દવા છાંટવાનું તો સાઈટ હા બસ 800 તો હરખી જ સાટતી છે ને જેટલી સાટી એને આજ. ચાલો તો બના રહેજો વિડીયોમાં. ચાલો જમવા આવે. તો ઊંઘ વહેલા આવી જશે એમ હા દવા સાટીને ઊંઘ આવી જાય. આની તો ઝોલા આવે છે. તને પલક ઝોલા આવે? એને હું ઝોલા આવે મને ને આવતા. તમે બાપ દીકરી દૂધી બટેકાનું શાક છે. બાપ દીકરી આજ હુતા જ છે એક જ ધારા. मिनट कमेंट कर दे दो मिनट कमेंट कर दे दो અને વિડીયો અહીંયા કરીએ છીએ पूरो વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો कमेंट करना ને સબસ્ક્રાઇબ કરી નાખજો. समाज સમાજ કરી નાખ એમ કે પલક. ચાલો તો મળીએ નવા વિડીયોમાં. करना